નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઈંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે। ત્યારે રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટર અને તેમના જિલ્લાઓમાં આવી કોઈ પણ ચીજવસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરંત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે। તેમ હાલની પરિસ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહીવટીતંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલો વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું। ત્યારે સંબંધિત સરહદી જિલ્લાઓમાં પ્રભારી સચિવ શ્રી જે જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં માર્ગદર્શન કરવા માટે મોકલવામાં આવ્યા છે અને આ બેઠકમાં જણાવાયું હતું। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિ, સરહદી રાજ્ય તરીકે ગુજરાત અને ખાસ કરીને સરહદી જિલ્લાઓના નાગરિકોની જાનમાલ સુરક્ષા અને માલ મિલકતની સલામતી સહિત જીવન જરૂરિયાત છે તે રાબેતા મુજબ રહે તે માટે જિલ્લા તંત્રના આયોજનની વિસ્તૃત સમીક્ષા ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં કરી હતી।